તારો થોડો મારો વધે લ્યો આમાં જો એકદમ જો કેમ એમ છે કેવું બટન છે આને ચાલુ કરીને જવા દો આમાં હેન્ડલ જવા ટ્રેન તો ઊંધી પડી અહીંયા તેવા દઈ એ વળી જાય ઓટોમેટિક અહીંયા ટ્રેનનું જો અત્યારે સ્લીપ ખાઈ લાગે છે મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં થશો તો આપણા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે આપણે ક્યાં જવાનું છે આજે આપણે જવાનું છે અકવાડા લેકમાં જે ભાવનગરમાં આવેલું છે અને ત્યાં બહુ બધું મસ્ત જોવાનું છે તો આપણે તમને અમારે ત્યાં જવાનું છે તો તમે બધા અમારા બન્યા રહેજો તો આપણે જઈએ અને ગોપાલભાઈ ની આવેલા છે એને લઈને જઈએ હું ગોપાલભાઈ તમે કેવું બસ કઈ નહીં હું અહીંયા જવું છું આ બાજુ બધું જોતો તમે આ બાજુ કઈક સારી રૂમ હોય ને તો અહીંયા તમારે પડખે રહેવા આવી આવું છે આજે જાય છે બધા અકવાડા લેકમાં જોવા કેમ કે શું કે સર્ચ કર્યું તો મસ્ત ગાર્ડન બતાવે છે ત્યાં જઈ અને વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો ત્યાં જઈ અને તમને બતાવીએ કેવું છે એમ અને પછી તમને કહી કે ત્યાં તમે પણ જાજો એમ તો મળીએ હવે ત્યાં જઈને આપણે તમને પહોંચી ગયા છે અકવાડા ને હવે આપણે જવાનું છે ટિકિટ લેવા ને અમારા મિસ્ટર ટિકિટ લેવા જાય છે તમને બતાવી આગળ હા ટાઈમે લખેલો છે સવારે 6 થી સાંજના 10 રૂપિયા ટિકિટ સવારે 6 થી બપોરના 10 અને સાંજના 4 થી રાતના 10 તો આપણે અહીંથી જવાનું છે એમ અહીંયા 10 લઈ સવારે 6 થી 12 છે સવારનો અને સાંજનો 4 થી સવારે 6 થી 12 અને સાંજના 4 થી 9 અહીંનો ટાઈમ છે તમારે આવવું હોય તો એ ટાઈમે આવજો બીજું કઈ તો બીજું આગળ બતાવીએ હવે આપણે અંદર જઈએ પછી તમને બતાવી બધું શું છે શું નહીં એમ અંદર આવ્યા છે જે તમને આ ઓલું મોટું બતકું આ બતકું જ છે ને બતક બે છે કે એક છે અહીં પર તો એક દેખાય જો હજી તો જઈએ છીએ અમે અંદર કેટલું મસ્ત છે તળાવી છે લગભગ અહીંયા હા તળાવ ઓલી સાઈડ હશે કદાચ હજી જોઈએ પછી કહીએ તમને કેવું લાગે કેવું લાગ્યું યાર ભાવનગર ના હોય તો ઓલા બધા જાજા ભાગે આવી ગયા અમે પહેલી ફેરી આવ્યા અમે તે બધા આવી ગયા હોય આપણે અહીંયા એક ટ્રેન છે ને ક્યાં હા ટ્રેન છે આપણે કેટલું 2-3 કિલોમીટર 4 કિલોમીટર 4 કિલોમીટર અમાર ઘરેથી પ્રોપર ઘરેથી 4 કિલોમીટર થાય છે ટોપ 3 થી 3 કિલોમીટર કે હા જાય તળાવ આવું એવું છે કે એક આ સાઈડ મોટું છે ને એક જો મોટું છે કવડું મોટું છે ઠેઠ સાઈડ વી ગયેલું છે અહીંયા તળાવ આવી ગયું જો આ તો જો કેવું છે આ સાઈડ તળાવ આવી ગયું અહીં જો તળાવ છે તમને બતાવું આ દડામાં શું છે બધું આમાં કમળ લાગે આ બધા કમળ નથી આ શું છે આ કંઈક બીજું છે આ તો અમને નથી ખબર તમને ખબર હોય તો કોમેન્ટ કરજો આ બધું શું છે એમ પાણીમાં છે આ પાણીમાં છે બધું હા. લાગે છે બહુ મોટું છે ક્યાં અહીંયા બે જો બેઠવા માટે કેટલું મસ્ત બનાવેલું છે હા આ બધું બેઠવા માટે. એ બેઠવા માટે હજી આના અંદર કઈ હશે કે હે અંજર જઈએ હવે હા અંજર જાય બસ ખબર પડે અંજર તો કોને ખબર હવે જઈ જોવા હા બતક ડેન્જરસ બનાવેલ છે કે અને કેટલા મસ્ત લાગે છે ચાંચ એની ચાંચ હા તો હા અહીંયા અત્યારમાં અમે આવ્યા પણ અત્યારમાં કોઈ નથી અત્યારે એટલે કોઈ મજા નથી. આવે એવું છે વેલા કોઈ ન હોય ને એમ તો કહું અહીંયા આ બધું બહુ મસ્ત છે પણ હું હોય ઈ કોને ખબર કે જો અંદર પતંગે પડી છે પતંગ તો હોય ને ખીહર દી ગઈ એટલે હા ખીર જઈ હમણાં એટલે પતંગે અંદર લાગે તો છે બહુ મસ્ત બધું બહુ મોટું આ ઓલું છે આ પાણીનું હમ. તળાવ ઠેઠ ઓલા આપણે ઓલું સામેથી આમ ફરતું આખું બહુ મોટું આમ તળાવ છે આ જો બતક કેવું લાગે હવે એની શ્વાસ ડેન્જરસ લાગે આમ તમને કેવું લાગ્યું તમને કેવું લાગ્યું તમને કેવું લાગ્યું કમેન્ટમાં જણાવજો તમે હા, યાર કોઈ તમે કોમેન્ટ નહીં જણાવજો. કરતા અમે વિડીયો તમને જોઈને કેટલી વસ્તુ મસ્તની બતાવી જુઓ સબસ્ક્રાઇબ કરતા હું ક્યાં સબસ્ક્રાઇબ એ નથી કરતા સબસ્ક્રાઇબ તો કરો સબસ્ક્રાઇબ કરવામાં તમારું કાંઈ નહીં જાય એક સબસ્ક્રાઇબ કરો તો અમને વિડીયો બનાવવાની મજા આવે હમ. જો આવું છે બધું અહીંયા તો આ બગીચો જ આવી જાવ અહીં અહીંયા એક જ બતક છે કે ખબર નથી પડતી હા આખું બતક આ એક જ બતક એક છે આખું છે જો આવી રીતના છે એક જ બતક છે ક્યાં સેલ્ફી પોઈન્ટ ક્યાં છે અહીંયા જો કેટલું મસ્ત હા જો અહીં. હા કેવું મસ્ત સેલ્ફી પોઈન્ટ છે હાલો હાલો અમે સેલ્ફી જો અહીંયા કેવું છે જો આ પાછળ બેકગ્રાઉન્ડ જો એક ફેરી કલર નું ઓલું શું કહેવાય આપણે આને ગુજરાતીમાં આપણે શું કહીએ રેમ્બો રેમ્બો નહીં મેઘધનુષ કહીએ ને આપણે
ઓલી પડી શું કે કાચબી અમે ગુજરાતીમાં કાચબી કે આપણે શું કહીએ ગુજરાતીમાં કાશ્મીર કાચબી અમે ભાઈ દેશી છે ગામડાના છે એટલે અમારે બધું હાલે એવું ટેકનોલોજીમાં જઈને તો ટેકનોલોજીમાં કંઈક પાછળ વરસાદ થતો હોય આગળ કંઈક વાતાવરણ એટલે મેઘધનુષ બને એવું ભણવામાં આવતું. હાલો તો હવે આપણે આનંદથી બહાર જવાનું છે. હા સેલ્ફી પોઈન્ટ સેલ્ફી તો પાડી લીધી ક્યાં ફોટા હા કેવું છે જો મસ્તીનું બનાવેલું છે હવે અમે અહીંથી આનંદથી બહાર નીકળ્યા. હા અંદરથી બહાર નીકળે આ સાઈડ આવું લાગે આ સાઈડ જો કેવું મસ્ત લાગે અહીંયા મસ્ત લાગે જો તો ક્યાં જો તો કેવું મસ્ત લાગે લાગે છે અમે ઓલી સાઈડ ફોટા અહીં કો તડકો પડે ને એના કારણે આવું છે લોકેશન કેવું મસ્તીનું છે જો તમે અને આવજો ક્યારેક આવો તારે ભાવનગર. હા સેલ્ફી પોઈન્ટ જ છે ઓલા પણ અમે સેલ્ફી પાડી અહીંયા આગળથી ને બહુ મસ્ત લાગે ને પાછળથી ને બહુ મસ્ત લાગે અને આવડો આવી તો કંઈક સેલ્ફી હા એ સેલ્ફી પાડવાનું હા એ બધું ને અહીંયા જો કેટલું મસ્ત આ બધું બેઠવાનું છે જો આમ લાઈનમાં બધી નાળિયેરીસ કા નહોતું આવું એમ કરતા હતા પછી પાછા વહી આવ્યા. તમે કે વ્લોગ બનાવી નાખી ને આજકા હા આજ વ્લોગ બનાવી નાખી તમે જો એટલે વ્લોગ્સ નાખવા પડે ને તમે થોડોક સપોર્ટ સારો કરો તો હા એટલે જ ને એટલે લાવવા પડે ને હા અમારે બનાવવો પડે ને વ્લોગ પછી ઝાડવું કેવું મસ્તીનું છે આમ જો કેવું મસ્ત છે કેવું નાની એમ તો આમ જો અહીંયા ટ્રેન નો પાટો છે આમાં રેલ આવે ને તો રેલમાં તમને બેહારીને બતાવીએ જો રેલ આવતી હશે ટ્રેન આવતી હશે ટ્રેન આમ છે આ આટલું શરૂ છે લગભગ આ ટ્રેન કેવું લાગ્યું તમને કયો તો ખરા બહુ મજા આવે હું થાકી ગયો ફોટા પાડી પાડી એ થોડી મજા ને મજા આવે ને ગમે ત્યાં જઈને ફોટા પેલા પાડવાના પછી વિડીયો બનાવવાનો આના વિડીયો બધે જોણાવે કાઢે જો હવે આપણે જઈશું ટ્રેન ના પાટા ઉપર હા ટ્રેન નો પાટો છે આ તો ટ્રેન મોટી નથી પણ તમે એમ નહીં કહેતા મોટી ટ્રેન આ નાની ટ્રેન નાના બાળકો માટેની હશે લગભગ કિડ્સ ટ્રેન કોને ખબર હવે મોટાનું હું છે આ ખાખરા કહેવાય ખાખરા કહેવાય આનું લાકડું કંઈક બહુ મજબૂત હોય એવું હોય ને ઓલો પુલ જ બનાવેલો છે આ નાની હા જો અહીંયા પુલ બનાવેલો છે પાણી ઓટાડવા માટે હા જો દેખાતું હોય તમને જોઈ જવા આ ઉપર ઓલો તમને ડેમ ઓલું બતાવ્યું ને તળાવ હતું ને તળાવ એનો છે આ પુલ એનું પાણી જતું છે અને હવે તમને લઈ જાય અહીંયા ક્યાં છે હવે લઈ જાય હવે આપણે લઈ જઈએ તમને ટનલમાં ટનલમાં જો આ ટનલ ટનલ છે અહીં ઉપર ઘાસ લાગે ઓલું હા ટનલ જ બનાવેલી છે આમ હવે જઈએ આપણે અંજર હવે ટનલ ની અંજર જઈએ હવે આપણે તમને બતાવીએ અંજર આ તો અંદર કેવું છે અંદર એમ હા અત્યારે તો અંધારું આમ છે અંદર એમ હા એમ તમને કોઈ લઈ જાય આવી ટનલમાં લઈ જાય જો આવી ટનલ છે આ પિંજરલી આમાં ટ્રેન હાલે ને ક્યાં જો અવાજ એ તે ડબલ થાય એવું લાગે ગુંજે આમ અવાજ આમ ઇકો કહેવાય ને શું કે એ તો આપને નથી ખબર હવે હવે ટ્રેનમાં બેસી તમને બતાવીએ હવે અમે વિડીયો તમને બતાવશું અમે ટ્રેનમાં બેઠવાના છે હા આમાં આજે ચાલુ હોય બન હોય તમને કઈ ખબર નથી ટ્રેન ક્યાં જાય પછી ખબર નથી ટ્રેન પાસે કોઈ ગઈ નથી એમ હજી તો આ બધું ઓલું ફરીએ છે અહીંયા પાછું ઇન્જર ઠંડુ લાગે ને બહાર કેટલી ઓલું છે જો આ લોકોનું રીલ ટનલમાં બનાવે છે અહીંયા ફોક્સ મેકેલું છે જો રીલ્સ ઉતારવાનું કામકાજ શરૂ છે અહીંયા મસ્ત ઉતારી દેજો હો ટ્રેનમાં એમ છે કોલસા ની નાખેલું એટલે એવું લાગે મને એવું કઈ થોડું હોય એમાં કે અત્યારે કોઈ આવેલું જ નથી અમે જ આવેલા ચાર બીજું કોઈ છે જ નહીં એક ડ્રાઈવર એક કંડક્ટર ને બે પેસેન્જર એક ડ્રાઈવર બે કંડક્ટર ને એક પેસેન્જર અહીંયા કે શો બનાવશે મહારાજ હોય શું અહીંયા બહાર નીકળે એટલે આવું છે એ મિસ્ટર હા આ હું છે મસ્ત ઓલી સાઈડ લા અહીંયા તો પેક છે ઓલી સાઈડ લો આમ જવાનું બેઠવાનું છે જોઈ છે હાલો તો હવે આપણે જાય છે આગળ તમને દેખાડશું બધું હા આગળ જો ટ્રેન તો કઈ દેખાણી જ નહીં પણ ટ્રેન દેખાણી તમને ટ્રેન ગોતવા જાવ છું હું હવે ક્યાં છે એમ ટ્રેન નથી દેખાતી અમને જો એ જો તો કેમ નખરા કરે આમ જો તો. પડવાનું કર્યા પડવાનું ન કરે આમ હાલી જતો કે તને ઉભા રહો આમ ન હલાય તાછી હાલો હાલો આમ ન હલાય હલાય જાય તાછી આનો લઈ આ જ તે પાટા ને પર ન હાલી બધું હાલી શકું હું તો હાલી નથી થકતા જો તો ખરા કેવા નખરા બેલેન્સ કરે કરવું પડે આ પાટો હા ઓલો છે હું બેલેન્સ કરવું પડે પતલો છે આવ જો
હવે લાણું જો કાંઈ એક હાલો ને તો હલાઈ જાય છે પછી. પોલીસ વાળા આવશે ને તો વારો પડી દેશે પોલીસ વાળા કહેશે કે ટ્રેન વાળા પણ પડી કે તમે ટ્રેનના પાટા ઉપર હાલો છો તો આ ટ્રેનનો પાટા ઉપર તો હાલતો છો. હા એમ તો કહું છું હા જો તો ટ્રેનનો પાટો છે જો લે તું હાલ તો મને કહેતી હતી ટ્રેનના આમ લઈ જતો હમણાં એ ફાંકા જીકે ને હવે કેવી કાલે બસ એટલું બધું આખું નથી જવું હવે હાલ તો લે લે મને કહેતી જો એમ પણ રાખી નો હોય હો ભાઈ જેમ બેલેન્સ એ નથી ખોવાતું નો હોય હો ભાઈ હાલ હો ભાઈ આપણેથી નો લડે એમાં એમ છે કે મેં જો પણ બાકી મેં બૂટ પહેર તમારથી ન લે એ જી જો તમે મારું ફોકસ ખોઈ નાખો છો એટલે તારથી નહીં હલાતું હા જો જો આપણે આનથી ઊંચા છે આમ બેઠી પડી જાય જો કાઈ નહીં હું આનથી ઊંચી છું કમેન્ટ કરજો બધા કોમેન્ટ જાય ટ્રેન પડી તમને હમણાં ટ્રેન બતાવીએ એમ તો બતક જાય આખો ટીટોડી જાય આગળ એને ટીટોડી ને જો એ જો અહીંયા જો ટ્રેનના પાટામાં નહીં આવી ટ્રેનના પાટામાં ઈ આવી ટ્રેનનો પાટો જાય ફુહારા આવે જો ફુવારા શરૂ છે ફુહારા ફુહારા ફુવારા જો અહીંયા પાણી અહીં કરાવે જો બધી સાઈડ પર આપણે બોલલા ઈનો જો આ બધી સાઈડ પર જો ધ્યાન રાખજો ને જો કેમ હાલે ટુક 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 એમ કરે છે ટિક 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 જો અહીં કર પાણી આવે છે આપણે ફોને ભીનાઈ જવાનો છે જો અહીંયા આવ્યું જો વોટરપ્રૂફ છે કાઈ વાંધો નહીં કાંઈ નહીં આપણે ફોનમાં શું તમે છે બદલી જાવ તો યાર હું નહીં અહીંયા પાણી આવે જો અહીંયા આ એવું ટ્રેનમાં નથી લોન જે તૂટી ગયેલી છે યાર લોન હા એલી લોન્જ તૂટી ગયેલી છે આ ફુહારા મેકલા જો પાણી આવે આખા ચારે બાજુ ફરે આમ બધે પાણી હા પીએ કેટલું મસ્ત આમ પાણી ફરે છે આ ટ્રેન તો જો બધી ટ્રેન તો બધી ઊંધી ખોલીને બે ઓલી કરેલી છે ટ્રેનના ડબ્બા તો અલગ અલગ હા ટ્રેનના ડબ્બા છે ટ્રેન લગભગ તો તમને નહીં એમ બેઠીને બતાવી શકશું આ જે આ અંદર એ પાટો છે જો એન્જર આમ લે અહીં લે આમ આખી ફરીને આવે આમ ઓલી સાઈડ લે જવા ટ્રેન તો ઊંધી પડી અહીંયા જોઈન ટાયર એન્ડ આ જો બસ રેવા દઈ એ વળી જાય ઓટોમેટિક એ ટ્રેનનું જો અત્યારે સ્લીપ ખાઈ લાગે છે આ જો અમારા આ સાઈડ ફોટા પાડવા નતા પણ આ તો હવે આવું થઈ ગયું હા ઓલા પણ જોનેરી ચાલુ છે જો અહીંયા એક રિપેરિંગમાં છે એક અહીંયા છે આ બધું એનું ઓલું કરે છે ઊંધી પડી છે હવે આ ઊંધો એટલે રિપેરિંગ કંઈક હોય શું હોય એ તમને નથી ખબર હવે આ ટ્રેન ચાલુ છે લગભગ ચાલુ કરતા હોય તો કોને ખબર આગળ હું આકારવાનું જો આનો ડ્રાઈવર કોણ છે તું છે ડ્રાઈવર તને આવડે પેલા જો આ ટ્રેન છે ડ્રાઈવર આવ્યો છે હવે હાંકો ડ્રાઈવર હાંકો અમે વાંહે બેસી જાય બરોબર હાલે ને બેઠો ને ડ્રાઈવર હાંકે છે આ ટ્રેન હાલો ચાલુ કરો હાલો તમે કરો લ્યો જાઓ આપણે થોડે આવડે જો હવે આકારવા ગયા છે પણ હાંકવાનું કઈ નહીં ખાલી બટન છે અહીંયા ચાલુ ખાલી કરી દેવાનું હાલો કેવું બટન છે આઈને ચાલુ કરીને જવા દો છો આમાં હેન્ડલ બેન્ડલ કઈ ન આવો હેન્ડલ બેન્ડલ કાઈ નો ઓટોમેટિક હાલે આવે શું કેટલી મસ્ત છે ટ્રેન હેન્ડલ બેન્ડલ કાઈ નો આવે પાટા ઉપર જ ચાલે સીધી હા ક્યાં સીધી પાટા ઉપર જ ચાલે ને બેઠવાનું મસ્ત છે જો જો અંદર બેઠી ગયા આ નાના છોકરાની ટ્રેન છે જો આવડાય બેઠી ગયા છોકરાની હોય તે અમારે નહીં બેવાનું અમે છોકરા જ છીએ અમે એ તમે છોકરા મય છો હા જો તો જો બહુ મસ્ત છે ટ્રેન ને ઓલું કરીને ઉભા રહ્યો તો તમે કેવા લાગો માં જોવા છે ટ્રેન ને ટેકો દઈને ઉભા રહ્યો તો છોકરા જ લાગો ને અરે નાના છોકરા જેવા લાગો તમે છોકરો જ છો મારા 15 વર્ષ છે આઈનો ફોટો લે જો ફોટા જ પાડવા એકલા ગમે ફોટો પડે જ ને આ રેલ પડી છે અહીંયા આ સ્ટેશન છે જો હા આ બધું સ્ટેશન છે અને અમારે આ જવાનું છે બહાર એટલે અમે અહીંયા આવ્યા છે હા હા અમારે ઉત્તરાખંડમાં જવાનું છે અત્યારે પાછી રેલમાં એમ છે કે કેટલા ડબ્બા છે ખબર ખાલી 2 ડબ્બા છે ખાલી 2 અમારી માટે સ્પેશિયલ બુકિંગ કરેલા છે અમારા ના ગોપાલભાઈ માટે 2 માટે એટલે જવાનું છે અમારે કેદારનાથ બેયનો એક એક ડબ્બો આપણે કેદારનાથ જવાનું આપણે બુકિંગ કરેલી છે આખી ટ્રેન જો અમે બુકિંગ કરાવેલી 2 ડબ્બા છે અહીંયા આ ટિકિટ બારી છે અને અહીંયા ટ્રેન પડી છે બધા ટિકિટ લઈને પછી અહીંયા બેઠી છે તમારે અહીંયા આવવું હોય ને તો ખાસ કરીને 2 મહિના પહેલા અગાઉ ટ્રેન બુકિંગ કરાવી જવાનું નકર આ ટ્રેનમાં પાછી એમ છે કે બહુ ગળદી એટલી થાય ને એટલે કે પેસેન્જરને પેલા બુકિંગ કરાવવા આવવું પડે અને પાછા જો ટ્રેન કવડી મોટી છે પછી આમાં જગ્યા ન હોય એટલે બધાને પહેલા બુકિંગ કરાવવા આવવું પડે તો વિડીયો બન્યા રહેજો જો તમને બતાવી અહીંયા
ત્યાં એ લોકો ઓલું કઈક ચાલુ કર્યું છે રમવાનું. જો આમ જો રમવાનું શરૂ કર્યું ડાયે. રમવાનું ચાલુ કર્યું હાલો હવે આપણે જાવી. આ બધું છોકરાને રમવાનું છે. હા અહીંયા બધું છોકરાને રમવા માટેનું છે, બહુ મસ્ત છે. અને ચારેક વાર આમ જો અહીંયા બધું જોવા તમે કેવું મસ્ત મસ્ત છે. મસ્ત જ હોય ને. ક્યાં મસ્ત જ હોય. બહુ મજા આવી ગયા છે તો. જ્યાં જો અહીંયા બધું મસ્ત મસ્ત જ છે. આ જો મસ્ત ના ઓલા બનાવેલા છે આમ આમ લોકેશન જો આમ તમે બધું કેવું. તમને સિનેમેટિકમાં વિડીયો જોઈજો સિનેમેટિકમાં આમાં ઢાંકણા મોડા ગળી જાય. અહીંયા ગળી જાત કઈ ધ્યાન જ ન રહ્યું. જોડાની લા રેજો થોડુંક ફૂતરાઈ જાય એમાં તો આજે તમે નવા નવા છે થોડાક થોતરાઈ જાય થોડાક પણ બધું થઈ જાય પછી રેડી કા. અત્યારે તડકો થઈ ગયો ને આમ થોડોક એટલે તડકો લાગે છે, બાકી તો બહુ મસ્ત છે. હવે મારે ઈંચ ખાવા જવાનું છે. જો નાના છોકરાને રમવાનું શરૂ કરી દીધું. હા ચક્કર આવે હું આમાં તો ચક્કર આવે ઊભા થાવ તો ઊભા નો થવાય હવે ઊભા આ બહુ ભાગે ઊભા થવામાં બેરિંગ ઓલું છે એમ. હાલો તો આપણે હિંચકા ખાવાના છે. આપણે હિંચકા ખાઈ એમ ગયા છે ફોટા પાડવા. જોવા આ હિંચકા છે. જો ભાવેશ નો ફોટો શૂટિંગ શરૂ. જો ફોટો શૂટિંગ કરવાનું શરૂ છે એનું. હાલો તો આપણે હિંચકા ખાઈએ તો બના રહેજો આપણી યાર. હાલો હિંચકા ખાવા બધા. બોલો તો ખરા. આપણે હાલો હિંચકા ખાવા એમ તો કહું છું. હાલો અમે જો હિંચકા ખાવા. સાચી વાત છે. અહીંયા બહુ બધું નાના છોકરા માટે રમવાની બધી વસ્તુ છે. નાના છોકરા ને પણ અમે હાંડિયા ને અમારે લસણ પાટી ખાવાનું છે. લસણ પટ્ટી છે, અહીંયા ઘણું બધું છે. અહીંયા છે, અહીંયા આવે છે, ઓલો છે. ટ્રાય મારી જો હવે ભાવેશભાઈ ની આમાં જાય છે. હાલા મારે એક જ દેખવું છે. હા જાવ તમે યાર. ના ના વી હવે કોણ ઊંચું કોણ કરે આ? મારો વજન વધારે. તારો થોડો મારો વજન લ્યો આમાં જો ઊંચું એકદમ જો કેમ એમ છે? એનો વજન માં કરતા વધારે. લાગુ મારો વજન હા ભાઈ હાવ હાવ આમ નો હોય. હા ઓછું ને થાતો પણ થાતું જ નથી હાવ. નો થઈ ગયા હવે આમ હાલો ઓકે ઓકે. હવે તમે થાવ જાઓ. હવે તમે થાવ જાઓ. ને આવ ધૂળ છે પણ હવે તમે થાવ. અરે આ લ્યો આમાં હું લેવ તું ના લેવ કરી દીધો. નો થાય ઈ મેકુન તો થાય નકર આમ નો થાય હવે લે કરો દઈ આવી ગઈ. આંટી ન ઓછું થાય આપણે કરી શકીએ. આમ જ થઈ જાય ઓછું કરવું ને તો પણ એ હરખું તો કરવા જો કે તમે તો હાલે ઓલું કરો. હા હાલે પેલા એનો વજન ઓછો હતો હવે વધી ગયો એવું છે. ઊંચું ને કરી શકીએ. હા હવે નીકળવા લે ફેર હાલ કર લે હાલો ઇનામ આપો હાલ તને આઈફોન આપી દઉં તો આઈફોન આપે અહીંયા ઓલો કરો આપણે અડધો આવશે. સફરજન આપણે કાઢી લે, ઓલો સેમસંગ વાળો આપી દેવું. જો આટલું બસ કરે એટલું કામમાં બસ હવે નો થાય હવે રેવાય ગયો. હાલો લસર વધી ગયો. હાંડિયા દવડા લસર પાટી ગઈ હમજ તને છોકરાનું રમવાનું છે, છોકરાનું રમવાનું છે એમાં મંડાઈ પડે લસર. તો હવે સડવા ગયા છે આમાં. આ બધું શું કહેવાય? જોઈ હવે સડી એક એક નો સડી કે કોને ખબર. ચડી જાવ પણ હા. આહા કેમ પણ મસ્ત સડી જાવ. મને એમ હતું કે સડી નહીં કે આપણે ગામડાના આપણે ગમે ને એવું થોડું છે. હવે જઈએ. સારું હાલો હા તો આપણે ક્યાં જવાનું છે? હવે જઈએ આગળ. હવે બધું બતાવીએ આગળ શું છે એવું ક્યાં. અહીંયા તો ઘણું છે આમ રમાય એવું છોકરાનું. આ બધું છોકરાનું છે ટ્રેન ને એવું, એટલે આપણે એમાં ન ઓલું બેઠી ગઈ નાના છોકરા માટે. એમ બેઠી દીધા. હા તો ઓલા બેન ના પાડતા હતા હિસ્કો ખાવામાં છોકરાનું છે તોય તે તમે ભાવે હિસ્કો ખાવાનું. હા અહીં તો કેવો રસ્તો કેવો મસ્ત એનો બનાવ જોવા.
કેટલું મસ્ત આ તો બનાવે. હા તો આમ ઓલા છે જો આ ઓલા પાણીના બોટલના બનાવેલા જો કડકડ બોલે જો હાલીને તો આમ અંજર વીયું જાય એમ છે. આખું પાણીના બોટલનું બનાવેલું છે. આ જો શીશા ને બૂસ છે આ બધું. આ બધા સીસાના ઢાંકણા. હા ઢાંકણા ને એવું આ બધું જો કેવું બનાવેલું મસ્ત લાગે છે. હમ આ ડિઝાઇન જ તેવી હા રીતે ડિઝાઇન હતી આખી બોટલ ની જ બનાવેલી છે કે બોટલ હોય એવું લાગે. બોટલ ની અંદર કલર નું ઓલું અંજર ભરેલું છે. બોટલમાં કાંઈક ઓલું પેપર ભરેલા છે અંજર એટલે હાલી એટલે આમ દબાય એટલે આમ ફીલ થાય એમ કડકડ બોલે. કડકડ થાય. સો આપણે અહીંયા બેઠી જાવ બધા આટા મારી મારીને વી આવ્યા કા. હા એ મજા આવે એવું છે બેઠવાનું કેવું મસ્ત છે. ચા સો ને બધું મસ્ત જ છે. મસ્ત જ છે ચારે બાજુ હજી કામકાજ ચાલુ છે જો આમાં બધું બને હજી આખું બનશે પછી કેવું બનશે. હા જી લગભગ મોટું બનશે આનથી હજી કામકાજ ચાલુ જ છે ખાડા ગાળેલા છે. સો અહીંયા હજી બને છે. આ બનશે પછી કેવું બનશે કા. આવું છે લોકો છે. તમને એક સિનેમેટિક માં બતાવી કેવો છે શોર્ટ તમે જોઈ જજો. Don't wanna sleep in, cause I got something to prove. I gotta take what I hate and finally make a move. જો આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો આપણે આવા નવા વિડીયોમાં આગળ મળતા રહીશું. તો મહાદેવ. મળશું ફરી એક નવા વ્લોગમાં.